નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું પ્રકરણ નંબર 6 ત્રિકોણ એ સંપૂર્ણતઃ પૂરું કરેલું છે, પરંતુ પ્રેક્ટિસ વર્કમાં મધ્યગાને લગતા ઘણા બધા દાખલા છે. તો આજે આપણે એની એક થિયરી જાણીએ, એના થોડાક તારણો જાણીશું અને પછી એવા દાખલાઓ જોઈશું. તો પહેલા આપણે ત્રણ શબ્દો જે વારે ઘડીએ આપણને સાંભળવા મળે છે એ સમજી લઈએ. પહેલું છે દ્વિભાજક. તો ખૂણાનો દ્વિભાજક એટલે શું? તો કે આપણે ત્રણેયનો અર્થ ખબર પડશે ને તો જ આપણે એને વધારે સમજી શકીશું. તો ખૂણાનો દ્વિભાજક એટલે હું કદાચ અહીંયા દોરું, ત્રિકોણના ખૂણાનો પણ હોઈ શકે અને ચતુષ્કોણના પણ હોઈ શકે. ટૂંકમાં જે બી શિરોબિંદુ હોય ખૂણાને એની વાત છે. તો એમાંથી જો દ્વિભાજક નીકળશે અને આ રીતે પસાર થશે તો એ સામેની બાજુ કઈ છે? BC. એ BC સાથે કોઈ નિયમ કે કોઈ બાબત નિશ્ચિત કરેલી ધરાવતો નથી. તે માત્ર પોતે જે ખૂણામાંથી નીકળે છે, જે શિરોબિંદુમાંથી નીકળે છે, તે ખૂણાના બે સરખા ભાગ કરે છે. બરાબર? તો આપણે લખી શકીએ ખૂણાનો દ્વિભાજક જે શિરોબિંદુમાંથી ઉદ્ભવે તે ખૂણાના બે સરખા ભાગ કરે છે. એટલે ખાસ યાદ રાખીએ કે એનો દ્વિભાજક BC ને D માં છે તો એ BC ને કંઈ જ ના કરે. એ તે પોતે જે શિરોબિંદુમાંથી નીકળે છે તે ખૂણાના બે સરખા ભાગ કરે. આ પહેલી વાત. બીજી વાત છે વેધ, અથવા એનું બીજું નામ છે લંબપાત. બરાબર? તો વેધ અને લંબપાત શું કરે? તો કે જે શિરોબિંદુમાંથી નીકળે, તમને આકૃતિ દોરું તો A B C, તો જે તે શિરોબિંદુમાંથી નીકળતો લંબપાત છે એ સામેની બાજુ હોય કે ના હોય? સામેની બાજુ હોય તો તેની પર, અને ના હોય તો તેને જે સમાંતર છે સામેની બાજુને જે આગળ જોડતી રેખા છે એની અંદર એ 90 અંશનો ખૂણો બનાવે. એટલે કે એ જ્યારે A માંથી અહીંયા નીકળે તો અહીંયા 90 અંશનો ખૂણો બનાવશે. એવું જરૂરી નહીં અહીંયા જ બનાવશે. ઘણીવાર આ રીતનો ત્રિકોણ હોય A B C, તો બી એ સામેની બાજુને નહીં જોતી, એ તઈથી આમ નીકળશે તો અહીંયા એ અહીંથી આમ સીધી નીકળશે અને આ જે કાલ્પનિક રેખા બનશે આગળ, રેખા BC, ત્યાં 90 અંશનો બનાવશે. એટલે વેધ છે ને સામે બાજુ છે કે નથી એ નહીં જોશે, પરંતુ સામેની બાજુની જે પૂરી કરતી જે રેખા છે તેની પર એ 90 અંશનો ખૂણો બનાવશે. એ બાજુ હોય તો પણ, એટલે કે બે બાજુ, સામેની જે બાજુ છે એની ઉપર પણ 90 અંશનો બનાવી શકે છે, અને જો ના હોય તો એને પૂરી કરતી જે રેખા છે એની ઉપર भी બનાવે છે. એટલે કે માત્ર 90 અંશના ખૂણા સાથે સંબંધ ધરાવે છે, સામેની બાજુ હોય કે ના હોય. બરાબર? તો આપણે લખી શકીશું વેધ એ જે શિરોબિંદુમાંથી ઉદ્ભવે તેની સામેની બાજુને સમાવતી રેખા પર 90 અંશનો ખૂણો રચે છે. અહીંયા મેં એક શબ્દ વાપર્યો છે રેખા પર. એટલે શું કે આ આખાને રેખા જ ન લઈએ તો આ અંદર હોય તો પણ એની પર રચે, અને અંદર ના હોય તો બહાર પણ રચે. જો આને આપણે રેખા કરી દઈએ તો આખી થઈ જશે, ત્યારે તે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. આ વેધ. અને ત્રીજો શબ્દ છે મધ્યગા. આનો આજે સૌથી વધારે ઉપયોગ થવાનો છે. તો મધ્યગા શું છે? તો કે જે રીતના ખૂણાનો દ્વિભાજક જે છે એ પોતે જે શિરોબિંદુમાંથી નીકળે છે એના બે સરખા ભાગ કરે છે, જ્યારે મધ્યગા જે છે એ જે તે શિરોબિંદુમાંથી નીકળતી હોય એની સામેની બાજુના બે સરખા ભાગ કરે છે. આપણે નાની આકૃતિ દોરી શકાય કે A B C, એની અંદર જો આ અહીંયા A માંથી નીકળે તો આ કેવી સીધી જ હોવી જોઈએ, લંબ જ હોય. વેધ કેવો હોય? હંમેશા સીધો જ હોય અને 90 અંશનો જ ખૂણો બનાવે. જ્યારે મધ્યગામાં એવું નહીં હોતું.
મધ્યગા એ સામેની બાજુ જે છે BC એના બે સરખા ભાગ કરે. એટલે ઘણીવાર આકૃતિ બરાબર ના હોય તો એ મધ્યગા વાંકી પણ થઈ શકે. દાખલા તરીકે આવી રીતની આકૃતિ હોય A B C, તો BC ને મધ્ય અહીંયા આવતું હોય મધ્ય બિંદુ, તો આપણે મધ્યગા અહીંથી આમ પસાર થશે. એટલે મધ્યગા માત્ર સામેની બાજુના બે સરખા ભાગ કરે છે, એને લંબ સાથે કોઈ લેવા દેવા નથી. લંબ એને ઓછો જ ખૂણો હોય, જ્યારે મધ્યગા એ સામેની બાજુ જે છે એના બે સરખા ભાગ કરે છે. બરાબર, તો લખીશું મધ્યગા જે શિરોબિંદુમાંથી ઉદ્ભવે તેની સામેની બાજુના બે સરખા ભાગ કરે છે. શોર્ટમાં કેવું હોય તો સામેની બાજુના બે સરખા ભાગ કરે એ બિંદુ શું હશે? સામેની બાજુનું મધ્ય બિંદુ. તો આપણે એવું લખી શકાય કે સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય. સામેની બાજુના મધ્ય બિંદુમાંથી બરાબર. તો આ ત્રણ વાતો અગત્યની હતી. આના પરથી જ આપણે ઘણી બધી વાતો સમજી શકીશું. મેં લાસ્ટ એક વેધ વાળો તારણ નંબર લગભગ 4 ના તારણ નંબર 5 લખાવ્યું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો વેધની લંબાઈ તે તેના દ્વારા રચાતા બંને જે કર્ણના જે બે રેખાખંડોમાં વિભાજન થાય છે તે બે રેખાખંડોનો ગુણોત્તર મધ્યક છે. એટલે મેં લખ્યું હતું સંલગ્ન રેખાખંડનો ગુણોત્તર મધ્યક છે. અને તેની જે બાકીની બે બાજુઓ છે તે તેમના સંલગ્ન રેખાખંડ અને કર્ણનો ગુણોત્તર મધ્યક છે. એ મેં એક તારણ વેધ ઉપર લખાયું હતું. બરાબર. તો હવે આપણે આની અંદર કેટલાક તારણો જોઈશું અને સમજવાનો ટ્રાય કરીશું. તો પહેલો તારણ નંબર 5 સુધી 5 4 5 6 તારણ આપણે ભણ્યા છે. અત્યારે 7મું તારણ ભણીશું. પહેલું એપોલોનિયસ નો પ્રમેય, અને આપણે મધ્યગા પ્રમેય પણ કહીશું. આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. માનો ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં આ AD મધ્યગા હોય તો આપણને ખબર છે આનો અને આનું માપ કેવું થાય? સરખું થાય. તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં AD શું છે? મધ્યગા છે. તો બહુ જ સરસ છે. આપણે યાદ રાખીશું AB નો સ્ક્વેર વત્તા AC નો સ્ક્વેર, AB નો સ્ક્વેર વત્તા AC નો સ્ક્વેર, એટલે બાકીની બે બાજુઓનો સરવાળો બરાબર 2AD. આ જે વેધ છે અહીંયા જે મધ્યગા છે તે એટલે 2AD સ્ક્વેર પ્લસ BD અથવા DC, આ બેમાંથી ગમે તે લેવાય તો આપણે BD લઈએ અને DC લેશો તો પણ ચાલશે. તો 2 વખત BD નો સ્ક્વેર, તો શું આવશે? AB સ્ક્વેર AC સ્ક્વેર = 2AD સ્ક્વેર પ્લસ 2BD અથવા 2CD નો સ્ક્વેર. આ બેમાંથી ગમે તે એક થઈ શકે છે. તો આને આપણે વ્યવસ્થિત તૈયાર કરીશું તો તમને આનું પરિણામ મળી શકે છે. તો આ તો એપોલોનિયસ પ્રમેય. AB સ્ક્વેર AC સ્ક્વેર પ્લસ 2AD સ્ક્વેર પ્લસ 2BD સ્ક્વેર, આ તો એપોલોનિયસ નું પ્રમેય. બીજું હતું કાટકોણ ત્રિકોણમાં, બીજું તારણ નંબર 7 હતું ને? હા, તો તારણ નંબર 7 ની અંદર આપણે બીજા તારણો લખીએ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગાની લંબાઈ કર્ણ કરતા અડધી હોય છે. કર્ણ કરતા અડધી હોય છે. તો આનો મતલબ આ કાટકોણ ત્રિકોણ છે ABC, આ કાટકોણ ત્રિકોણ છે. હવે જો આ મધ્યગા દોરીશ એમ, તો મધ્યગા એટલે આપણને ખબર છે આ બેના સરખા ભાગ કરે, તો આ બેના સરખા ભાગ કરે ને પોતે પણ એટલી જ હોય. એટલે BM ની લંબાઈ એ AC કરતા અડધી. તો આ મધ્ય બિંદુ છે તો AM ને AC સરખા થશે અને એટલું જ માપ કોનું થશે?
BF નું માપ એટલે આને આપણે લખાય કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશમાં છે એટલે કાટકોણ છે અને BF એ શું છે મધ્યગા છે તો BF નું માપ જે છે એ BF નું માપ કોના કરતા અડધું થશે AC કરતા અડધું થશે એટલે કે BF નું માપ અડધું એટલે AM અને MC જેટલું હશે AM અને MC કે માનો કે આખું 8 હોય તો એનો મતલબ શું થશે 4 અને આ પણ કેટલા થશે 4 થશે તો આ રીતે કાટકોણ ત્રિકોણ પર જો કર્ણ પર મધ્યગા દોરવામાં આવે તો આવી સ્થિતિ થાય ત્રીજું સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુ સિવાયની બાજુ પર દોરેલી મધ્યગા બાજુ પર દોરેલ મધ્યગા તે બાજુને લંબ હોય છે તો લંબ હોય છે એનો મતલબ શું થશે વેધ આપણે ખાસ જોવાનું છે કે ત્રિકોણ ABC છે જે એ સમદ્વિબાજુ છે એટલે આને આ બે બાજુ સરખી છે હવે જો એની પર મધ્યગા દોરીશ તો આપણને ખબર છે આના પણ બે સરખા ભાગ થશે હવે બે સરખા ભાગ થશે તો યાદ રાખવાનું સમદ્વિબાજુ છે બે બાજુઓ સરખી છે અને સરખી ના હોય એ બાજુ પર તમે મધ્યગા દોરી છે તો એ જ મધ્યગા શું બની જશે વેધ તો સમદ્વિબાજુ ત્રિકોણની અંદર આ ખાસ યાદ રાખવા જેવું છે તો શું લખીશું સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB અને AC સરખા છે AB અને AC સરખા છે AD મધ્યગા છે AD મધ્યગા છે તો શું થવાનું છે AD લંબ BC થશે તો એ જ મધ્યગા શું બની જશે લંબ એનો મતલબ 90 અંશનો બનશે તો મધ્યગા જ વેધ બને ક્યારે સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન ના હોય એ બાજુ પર મધ્યગા દોરવામાં આવે તો ચોથા નંબરે આપણી પાસે સ્પેસ નથી એટલે આપણે અલગથી જ કામ કરવું પડશે આગળ જોઈએ તો સાતમા તારણની અંદર આપણે ત્રણ તારણો જોયા જેમાં પહેલું હતું એપોલોનિયસ પ્રમેય જેની અંદર ત્રિકોણ ABC માં BC ઉપર AD મધ્યગા દોરવામાં આવે તો લખ્યું હતું AB² + AC² = 2AD² + 2BD². ત્યારે ભાઈ બીજું દેખ્યું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી જે મધ્યગા છે એ મધ્યગા કર્ણ કરતા અડધી હોય છે એટલે કે ત્રિકોણ ABC માં AC ઉપર જો BD મધ્યગા દોરવામાં આવે તો BD નું માપ એ AD અને BCD એના જેટલું હશે એટલે કે BD = 1/2 AC અને AC કરતા અડધું હશે અને ત્રીજું હતું કે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર સમાન ન હોય તેવી બાજુ પર દોરેલી જે મધ્યગા છે એ લંબ હોય છે એટલે કે વેધ બને છે એવી જ રીતનું ચોથું છે સેમ છે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુ પર દોરેલી મધ્યગા તે બાજુને લંબ હોય છે એટલે કે શું બને છે વેધ એટલે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુ પર તમે મધ્યગા દોરશો તો એ મધ્યગા વેધ જ બની જશે તો આપણે લખી શકીએ હવે જો A B C આ સમબાજુ છે એટલે તમે આની ઉપર જો મધ્યગા દોરી હશે AD તો આ મધ્યગા લંબ બનશે જો BE દોરી હશે મધ્યગા આના બે સરખા ભાગ હશે તો બી એ લંબ બનશે અને CF દોરશો એ પણ લંબ બનશે તો લખીશું કે સમબાજુ ત્રિકોણ ABC માં AD BE અને CF જો મધ્યગા છે તો સાધ્ય એટલે સાબિત શું થશે તો AD લંબ BC થશે AD લંબ BC થશે BE લંબ AC થશે BE લંબ AC થશે અને CF લંબ AB થશે CF લંબ AB ટૂંકમાં સમબાજુ ત્રિકોણમાં મધ્યગા દોરશો તો એ આપોઆપ વેધ બની જશે આ એક મૂળ વાત હતી ત્યાર પછી ત્રીજી વાત 4 પછી 5 કે સમબાજુ
સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણમાં આપણને ખબર છે મધ્યગા જે હોય એ જ વેધ બને, તો સમબાજુ ત્રિકોણમાં મધ્યગા વેધ બને છે, માટે એ વેધ અથવા મધ્યગાની લંબાઈ જે છે, મધ્યગાની લંબાઈ આપણને બહુ સરળતાથી મળી જશે. મધ્યગા કે વેધની લંબાઈ √3/2 અપન a એટલે ગુણ્યા a મળશે. બરાબર. આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણને ખબર છે, ગઈ સાલ મોડે કર્યું હતું. શું આવે? √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. બાજુ એટલે a નો સ્ક્વેર હતો, તો અહીંયા a બાજુ જ છે. તો જો સમબાજુ ત્રિકોણમાં મધ્યગા વેધ બનતી હોય તો એ વેધ કે મધ્યગાની લંબાઈ કેટલી થશે? √3/2 ગુણ્યા a થશે. a એટલે બાજુની લંબાઈ અને એનું ક્ષેત્રફળ આપણને ખબર છે. તો 5 પછી છઠ્ઠું તારણ મળશે કે કાટકોણ ત્રિકોણો, કાટકોણ ત્રિકોણમાં જે ખૂણાનું માપ 30° હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. આ બહુ સરસ છે. દાખલા તરીકે હું એમ કહું ત્રિકોણ ABC એમાં B કાટકોણ છે. હવે એની અંદર આ ખૂણાનું માપ આનું તો રહેવું છે, પણ આનું જો 30° માપ હોય તો એની સામેની બાજુ કઈ થશે? સામેની બાજુ કોણ થશે? AB. તો આ AB નું માપ કર્ણ કરતા કેવું હશે? અડધું. એટલે હું લખી શકું કર્ણ ભાગ્યા 2 કરો તો આપણને AB મળી જાય. હું અહીંયા લખી શકું કે ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે અને ખૂણો C કેટલો છે? 30° છે. તો ખૂણા C ની સામેની બાજુ, તો સામેની બાજુ કોણ છે? AB. તો AB નું માપ કર્ણ કોણ? AC કરતા અડધું થશે. જો આ 8 હશે તો આ 4 થશે. બરાબર. આ પણ એક અગત્યનું તારણ હતું. ત્યાર પછી છઠ્ઠા પછી સાતમું, સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ની કર્ણની લંબાઈ બાજુ કરતા વર્ગમૂળ 2 ગણી હોય. શું લખ્યું છે? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ એ એની બાજુઓ કરતા વર્ગમૂળ 2 ગણી હોય. તો આપણે અહીંયા સમજીએ A B C આ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, એટલે કે AB અને BC સરખા છે. જો આનું માપ A હોય, આનું માપ A હોય તો આનું માપ કેટલું હોય? વર્ગમૂળ 2 ગુણ્યા A. કહ્યું છે ને વર્ગમૂળ 2 ગણી. એટલે શું? એ આવું લખી શકીએ A વર્ગમૂળ 2 એટલે A ગુણ્યા વર્ગમૂળ 2 આવી હોઈ શકે. તો આ એક એનું તારણ થઈ શકે છે. તો લખી દઉં ત્રિકોણ ABC માં AB અને BC સરખા છે. કેટલા? A. માટે કર્ણ AC ની લંબાઈ A√2 આ રીતની થશે. તો આ પણ એક તારણ મળે છે. ત્યાર પછી આગળ જોઈએ અને સાતમા પછી આઠમું તારણ કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુ સિવાયની બે બાજુઓ, સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુ સિવાયની બે બાજુઓ જો સમાન હોય તો તેના અંત્ય બિંદુએ બનતા ખૂણા પણ સમાન હોય.
બરાબર આનો મતલબ આવો થશે કે AB અને CD AB અને CD આ સમલંબ ચતુષ્કોણ છે હવે એની અંદર આ ને આ તો સમાંતર હોય એટલે આપણે લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે AB સમાંતર CD છે અને આ AD સમાંતર ના હોય સમાંતર બાજુ સિવાયની બે બાજુ એટલે AB ને CD તો સમાંતર છે તો એની સિવાય કોણ રહ્યું AD અને BC તો AD ને BC સમાન હોય એવું લખ્યું છે બે સમાન હોય આ જો બે સમાન હોય એટલે કે AD અને BC જો સમાન હશે જો આવું હશે તો શું થશે તો કે આ ને આ બે ખૂણા એટલે ખૂણો C અને ખૂણો D પણ સરખો થશે એટલે કે અહીંયા ચોકડી કરી દો અને એ જ રીતે ખૂણો A અને B સરખા હશે ખૂણો A અને ખૂણો B આ બે સરખા હશે સમલંબ ચતુષ્કોણ બરાબર અને નવમું તારણ હમણાં પ્રમેયમાં સાબિત કરી તો સમલંબ ચતુષ્કોણની અંદર તો સમલંબ ચતુષ્કોણના વિકર્ણો વડે છેદવાથી સમાંતર બાજુ સાથેના ખૂણા સમરૂપ હોય છે એનો મતલબ આમાં આપણે શોર્ટમાં લખીશું આમાં બધી વાતો નહીં લખીશું કે આપણે સાબિત કર્યું તો A B C D બંને ક્યાં છેદે O માં તો ત્રિકોણ AOB સમાંતર કઈ બાજુ છે આ બે અને વિકર્ણો આમ છેદે છે તો આ જે બે ત્રિકોણો મળશે એ સમરૂપ હશે એટલે લખાય AOB ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD તો પરિણામે સૂત્ર આવું થઈ જાય AO છેદમાં OC અને BO છેદમાં OD અને AB છેદમાં CD તો આ રીતે 9 તારણો ટોટલી થાય છે તો આ બધા તારણો આપણે એકવાર ટ્યુશનના ચોપડામાં અને 3 વાર હોમવર્કના ચોપડામાં લખી સરસ રીતે આકૃતિ સાથે તૈયાર કરીશું બરાબર આકૃતિ એકવાર ટ્યુશનના ચોપડામાં લખો ત્યારે દોરવાની છે પછી જે 3 વાર હોમવર્કના ચોપડામાં છે ત્યાં આકૃતિ લખવાની નથી પણ તારણ તૈયાર કરવાનું છે હવે આપણે આ જ મધ્યગાળને લગતા જે દાખલાઓ છે પ્રેક્ટિસ અર્થમાં તેનો અભ્યાસ હવે આપણે કરીશું તો મિત્રો મધ્યગાળને લઈને જે દાખલાઓ છે થોડા એ જોઈએ પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 6.5 માં પહેલો દાખલો છે કે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે AB બરાબર 8 AC બરાબર 15 AD બરાબર 8.5 તો તમારે BC શોધવાનું છે બરાબર તો એપોલોનિયસ પ્રમેયનો ઉપયોગ થશે A B C માં AD મધ્યગા છે એટલે બે સરખા ભાગ કરે છે AC 15 છે AC 15 AB 8 AD છે 8.5 તમારે BC શોધવાનો છે તો BC આખો આપણે ફાઇન્ડ કરવાનો છે તો આપણે જે વાતો છે લખી દઈએ કે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે આવું પહેલા આપણે લખી દઈએ અને પછી એપોલોનિયસ પ્રમેય સૂત્ર લખાયું છે AB² + AC² = 2AD² + 2BD² મેં કહ્યું BD બદલે CD લઈએ તો પણ ચાલે AB² એટલે 8 નો વર્ગ AC² એટલે 15 નો વર્ગ 2AD² એટલે 8.5 નો વર્ગ + 2BD નો સ્ક્વેર તો 88 64 15 15 225 બરાબર 2 8.5 નો વર્ગ એટલે 85 ગુણ્યા જો 85 કરીશું તો 8 5 40 વધી પડી 4 64 ને 4 68 5 5 25 ની 5 વધી પડી 2 5 8 40 ને 2 42 તો ટોટલ થશે 8 ને 4 12 વધી 1 7225 થશે તો અહીંયા લખીશ 72.25 વત્તા 2BD નો સ્ક્વેર થશે હવે 225 માં 64 ઉમેરશો તો 289 5 ને 4 9 6 ને 2 8 ને 2 ના 2 289 થશે સામે 72.25 ગુણ્યા 2 કરીશું તો 127
144.50 થશે બરાબર 2bd નો સોરી બરાબર ક્યાં પ્લસ 2bd નો સ્ક્વેર હવે 289 144.50 આ સાઈડ આવશે તો માઈનસ 144.50 થશે સામે 2bd નો સ્ક્વેર થશે હવે 289 માંથી 144.50 બાદ કરીશું તો બાકી કેટલું રહેશે ખબર 144.50 જ રહેશે આમાંથી આ બાદ કરીશું તો એટલું જ રહેશે ગુણ્યા 2 છે આ સાઈડ આવે તો ભાગ્યા સામે રહેશે bd નો સ્ક્વેર તો 144 ભાગ્યા 2 કરીશું તો કેટલા આવશે 72.25 તો આપણે અહીં લખી શકીએ છીએ કે bd સ્ક્વેર એટલે આવશે 72.25 બરાબર bd નો સ્ક્વેર વર્ગ આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 72.25 એટલે bd નો bd આવશે તો 72.25 નું વર્ગમૂળ આપણને ખબર છે 8.5 તો 8.5 આ bd આવે તો bd મળી ગયો છે આ 8.5 મળ્યો તો 8 bd 8.5 હોય તો cd પણ 8.5 જ છે કારણ કે મધ્યગા છે તો લખીશું કે cd બરાબર પણ કેટલું થશે 8.5 હવે પૂછ્યું છે શું bc bc એટલે આખું તો bc બરાબર શું થશે bd dc bd dc તો bc બરાબર 8.5 8.5 તો de બરાબર 17 આ આપણો જવાબ રહેશે તો એપોલોનિયસ પ્રમેયનો આમાં વધારે અહીં લખી શકીએ આપણે એપોલોનિયસનો પ્રમેય આવી રીતનો બીજો છે ત્રિકોણ xyz માં કે ત્રિકોણ xyz માં xm મધ્યગા છે xy બરાબર 20 અને xz બરાબર 21 xm 14.5 તો તમારે yz શોધવાના છે બરાબર તો આકૃતિ દોરી દઈશું x y z xm મધ્યગા છે આ મધ્યગા છે xy 20 xy 20 આપેલા છે xz 21 xz 21 છે xm આપે છે 14.5 તમારે આખું ફાઇન્ડ કરવાનું છે તો લખીશું ત્રિકોણ xyz માં xm મધ્યગા છે માટે પાયથાગોરસ પેલો શું એપોલોનિયસ પ્રમેય શું આવશે xy નો સ્ક્વેર વત્તા xz નો સ્ક્વેર બરાબર 2 xm નો સ્ક્વેર વત્તા 2 ym નો સ્ક્વેર આ રીતનું થશે તો xy એટલે 20 નો સ્ક્વેર વત્તા xz એટલે 21 નો સ્ક્વેર બરાબર 2 xm એટલે 14.5 નો સ્ક્વેર અને પ્લસ 2ym નો સ્ક્વેર તો 20 નો વર્ગ 400 21 નો 441 બરાબર 2 14.5 નો વર્ગ તો 14.5 ગુણ્યા 14.5 2 0 145 1 0 4 5 20 વધી પડી 2 4 4 16 17 18 8 વધી 1 4 1 4 ને 5 અને પાછું 25 વધી પડી 2 5 20 ને 2 22 ની 2 વધી પડી 2 5 5 ને 2 7 તો ટોટલ 5 2 8 ને 7 15 ને 5 20 ની 0 વધી પડી 2 5 ને 4 9 10 11 ને 1 વધી પડી 1 ને 2 21 0 25 આનો જવાબ આવશે 21 0 25 અને પોઈન્ટ કાપી એટલે 210.5 વત્તા 2ym નો સ્ક્વેર હવે 400 માં 441 ઉમેરીશ તો 841 થશે સામે 2 ગુણ્યા કરીશ તો 210 ગુણ્યા 210 તો 420 તો 420.50 આવશે સામે 2ym નો સ્ક્વેર થશે હવે 841 420 આ બાજુ આવે તો 420.50 બાદ થશે તો સામે રહેશે 2ym નો સ્ક્વેર તો 841 માંથી 420.50 જશે તો રહેશે પણ કેટલા 420.50 ગુણ્યા 2 આ સાઈડ આવશે તો ભાગ્યા તો ym નો સ્ક્વેર તો 420.50 ભાગ્યા 2 કરીશ તો કેટલા આવશે 21 210.25 210.25 આવશે એ આવશે ym નો સ્ક્વેર વર્ગ આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 210.25 બરાબર મળશે ym તો 210.25 એનું વર્ગમૂળ શું આવશે 14.5 આ આવ્યો આપણો ym હવે ym નું માપ મળી ગયું કેટલું 14.5 તો mz નું પણ કેટલું મળશે 14.5 તો આપણે લખી શકીએ કે mz બરાબર પણ
14.5 થાય તો આખું yz નું માપ પૂછ્યું છે તો yz એટલે કેટલું ym વત્તા mz ym વત્તા mz તો 14.5 વત્તા 14.5 એટલે 29 મળશે મિત્રો અહીંયા સિમ્પલ દાખલા આપે છે રિયલ માં મેં તમને કહ્યું કે જો xm એટલે કે મધ્યગાળનું માપ આ મધ્યગાળનું માપ સોરી કાટકોણની કરતા આ મધ્યગાળનું માપ આના બે સરખા ભાગ જેટલું જ આવ્યું જો એનો મતલબ આ ખૂણો કેવો છે કાટકોણ આપણે તારણ નંબર 2 લખેલું છે બરાબર એટલે આ લોકોએ વ્યવસ્થિત દાખલા મૂક્યા નથી બાકીના પ્રેક્ટિસ વર્કમાં છે તો ના આવડે તો તમારે મને જણાવવાનું છે આજે આપણે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ તો મિત્રો અહીંયા બીસી લખવાનું હતું આનું આ જ અહીંયા આવે પણ મારાથી ભૂલથી સીડી કે ડી લખાઈ ગયું એ આપણે સુધારી દીધું છે બરાબર એટલે આજે આટલે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ